હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. લર્નિંગ ટુ લવ અને લવિંગ ટુ લર્નનો અહેસાસ આપણે કરતા રહ્યા છીએ અને શ્રેણિકની અંદર સફર કરીએ છીએ. શ્રેણિકમાં આગલા લેક્ચરમાં આપણે સમાનતા જોઈ અને અલગ અલગ પ્રકારો જોયા. આ લેક્ચરની અંદર આપણે શ્રેણિકનો ફરી પાછો આગળ વિસ્તાર કરવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલાં આજે આપણે શ્રેણિકોના સરવાળા વિશે ખ્યાલ મેળવવાનો છે. શ્રેણિકના સરવાળા ક્યારે શક્ય છે? તો કે સમાન કક્ષા m ક્રોસ n વાળા બે શ્રેણિક a બરાબર aij અને b બરાબર bij આપેલા હોય તો a અને b ના સરવાળાનો પ્રત્યેક શ્રેણિક એ i અને j માટે cij બરાબર aij પ્લસ bij પર વ્યાખ્યાયિત છે. આનો મતલબ એવો થાય કે શ્રેણિકોની સમાનતામાં આપણે શું કરેલું હતું? અનુરૂપ ઘટકોને આપણે સરખાવ્યા હતા. તો એ જ વસ્તુ શ્રેણિકોના સરવાળા માટે કરવાની છે. અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દઈએ એટલે શ્રેણિકોનો સરવાળો શક્ય છે. તો શ્રેણિકોના સરવાળામાં આપણે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. જો a અને b ની કક્ષા સમાન ન હોય તો a પ્લસ b વ્યાખ્યાયિત થશે નહીં. ખાસ ધ્યાન રાખજો બાળકો. જે કંઈ પણ પ્રક્રિયા કરવાની છે એના માટે સૌથી પહેલી નજર કક્ષા ઉપર જવી જોઈએ. શ્રેણિકની અંદર કક્ષા સૌથી અગત્યની વસ્તુ છે. તેથી કક્ષા સમાન ન હોય તો શ્રેણિક સમાન પણ નથી, કક્ષા સમાન ન હોય તો સરવાળો પણ શક્ય નથી. બે શ્રેણિકોનો સરવાળો એ સમાન કક્ષાવાળા શ્રેણિકના ગણ પરની એક દ્વિક ક્રિયા છે. તો MCQ માટે આ વિધાન ખાસ યાદ રાખી શકાય કે શ્રેણિકોનો જે સરવાળો છે એ એક દ્વિક ક્રિયા છે. ત્યારબાદ છે શ્રેણિકનો અદિશ સંખ્યા વડે ગુણાકાર. તો જો આપણને કોઈ એક શ્રેણિક આપેલો હોય તો એને કોઈ k વડે ગુણવાથી, એના દરેક ઘટકને k વડે ગુણવાથી એ બીજો એક શ્રેણિક મળે છે. શ્રેણિકની અંદર કોઈ એક ઘટકને, કોઈ એક શ્રેણિકને જ્યારે હું કોઈ સંખ્યા વડે ગુણાકાર કરું છું તો એ આખો શ્રેણિક એ સંખ્યા વડે ગુણાઈ જાય છે. ત્યારબાદ છે વિરોધી શ્રેણિક. જેવી રીતે વાસ્તવિક સંખ્યાઓ માટે વિરોધી સંખ્યા કઈ રીતે મળે? તો કે જે સંખ્યા આપેલી હોય તેને હું માઇનસનો ગુણાકાર કરી દઉં તો આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા મળે. જેમ કે 5 છે તો -5, 7 છે તો -7. તો એ જ રીતે શ્રેણિકની અંદર પણ વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ છે. તો કે એનો જે વિરોધી શ્રેણિક છે તેને હું -1 વડે ગુણાકાર કરી દઉં તો મને વિરોધી શ્રેણિક મળે છે અને તેને આપણે -a વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી છે શ્રેણિકોનો તફાવત. એકચ્યુઅલમાં તફાવત એ એક પ્રકારનો સરવાળો છે. વિરોધી સંખ્યાનો ગુણાકાર કરી અને જ્યારે ઉમેરવામાં આવે ત્યારે એ શ્રેણિકનો તફાવત બની જાય છે. તો અહીંયા પણ બંને શ્રેણિકોની કક્ષા સમાન હોવી જોઈએ તો અને માત્ર તો જ બે શ્રેણિકોનો તફાવત શક્ય છે. તો જ્યારે ઘટકો છે એ અનુરૂપ ઘટકોની બાદબાકી કરીએ તો શ્રેણિકોનો તફાવત વ્યાખ્યાયિત થાય છે. તો d બરાબર a - b એ વાસ્તવમાં b નો -1 વડે ગુણાકાર કરી અને a માં ઉમેરો કરેલો છે. ત્યારબાદ છે સરવાળાના અમુક ગુણધર્મો, જેમાં પહેલો છે ક્રમનો નિયમ. તો જો બે શ્રેણિક સમાન કક્ષાના હોય તો હું એને a પ્લસ b કરું અથવા તો b પ્લસ a કરું. આ પ્રક્રિયામાં ક્રમનો નિયમ સાચો છે. પરંતુ સૌથી પહેલી વાત કે a પ્લસ b અને b પ્લસ a વ્યાખ્યાયિત થતા હોવા જોઈએ. વ્યાખ્યાયિત ક્યારે થશે? તે સમાન કક્ષાના હોય તો. ત્યારબાદ છે જૂથનો નિયમ. તો જૂથના નિયમમાં જે વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે કરીએ છીએ એ જ પ્રમાણે જો હું સૌથી પહેલાં a પ્લસ bનું જૂથ બનાવું અને તેમાં c ઉમેરું અથવા તો હું b પ્લસ cનું જૂથ બનાવીને એમાં a ઉમેરું તો બંને પ્રક્રિયા સાચી છે. ત્યારબાદ છે સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓ માટેની તટસ્થ સંખ્યા એટલે 0. કોઈપણ સંખ્યામાં 0 ઉમેરો અથવા તો 0 બાદ કરો તો સંખ્યા તેની તે જ રહે છે. એ જ પ્રમાણે શ્રેણિકની અંદર 0 શ્રેણિક ઉમેરો અથવા તો 0 શ્રેણિક બાદ કરો તો આપણો જે શ્રેણિક છે તેનું મૂલ્ય બદલાતું નથી. તેથી 0 શ્રેણિકને
શ્રેણિકો માટે તટસ્થ શ્રેણિક તરીકે પુરવાર કરવામાં આવેલો છે. ત્યારબાદ આવે છે વિરોધી શ્રેણિક. તો વિરોધી સંખ્યા જ્યારે મારે મેળવવી હોય તો કોઈ પણ સંખ્યાને હું માઇનસ વડે ગુણાકાર કરી દઈશ તો મને વિરોધી સંખ્યા મળશે. એ જ પ્રમાણે કોઈ પણ શ્રેણિકને જ્યારે હું માઇનસ વડે ગુણાકાર કરી દઈશ તો મને વિરોધી શ્રેણિક મળશે. એટલે કે એઆઈ જેના કોઈ પણ શ્રેણિક હોય તો આપણને બીજો શ્રેણિક માઇનસ એ એવો મળે કે જેથી તેનો સરવાળો મૂળ શ્રેણિક સાથે કરીએ તો આપણને શૂન્ય શ્રેણિક મળે. તો આવો જે શ્રેણિક હોય તેને આપેલા શ્રેણિકનો વિરોધી શ્રેણિક કહેવામાં આવે છે. બાળમિત્રો, વિરોધી શ્રેણિક મેળવવા માટે બહુ જ સરળ પ્રક્રિયા છે. આપેલો જે શ્રેણિક હોય તેને -1નો ગુણાકાર કરી દઈએ એટલે એ વિરોધી શ્રેણિક બની જશે. ત્યારબાદ છે શ્રેણિકોના અદિશ ગુણાકારના ગુણધર્મો. જેવી રીતે આપણે સરવાળાના ગુણધર્મો જોયા હતા કે સરવાળાના ગુણધર્મોમાં શું હતું? ક્રમનો નિયમ સાચો છે, જૂથનો નિયમ સાચો છે, તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવે છે, વિરોધી શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ અદિશ સંખ્યાનો ગુણાકાર કરું છું તો પછી શ્રેણિકમાં ગુણધર્મોમાં ફેરફાર થાય છે કે કેવી રીતે? તો જો કોઈ સંખ્યા કે હોય, શ્રેણિકોના સરવાળો કર્યા પછી એનો ગુણાકાર કરીએ અથવા તો બંને શ્રેણિક સાથે ગુણાકાર કર્યા પછી તેનો સરવાળો કરીએ તો શ્રેણિકોનું જે મૂલ્ય છે તે બદલાતું નથી. એટલે કે k × a + b કરીએ અથવા તો ka + kb કરીએ, બંને સમાન રહે છે. એવી જ રીતે કોઈ બે સંખ્યાનો સરવાળો કરી અને પછી હું શ્રેણિકનો ગુણાકાર કરું અથવા તો બંને સંખ્યાને શ્રેણિકનો ગુણાકાર કર્યા પછી એનો સરવાળો કરું, બંને વખતે પ્રક્રિયા સમાન રહી છે. હવે વ્યાખ્યાયિત કરીએ આપણે શ્રેણિકોનો ગુણાકાર. તો જો શ્રેણિક એમાં સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા સમાન હોય તો શ્રેણિકનો ગુણાકાર વ્યાખ્યાયિત છે. બાળમિત્રો, શ્રેણિકોની સમાનતા, શ્રેણિકોનો સરવાળો અને શ્રેણિકોનો તફાવત, આ ત્રણ વસ્તુ વ્યાખ્યાયિત કરવા માટે આપણે શ્રેણિકોની કક્ષા સમાન હોવી જોઈએ આવું આપણે શીખ્યા. પરંતુ ગુણાકાર થોડો અલગ પડે છે. ગુણાકાર માટે જે પ્રથમ શ્રેણિક છે તેના સ્તંભની સંખ્યા અને જે બીજો શ્રેણિક છે તેના હારની સંખ્યા આ બંને સમાન હોય તો અને તો જ શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય છે. બીજું તો કે શ્રેણિકોના ગુણાકારમાં ક્રમનું નિયમ પાલન કરતો નથી. એટલે કે AB અને BA એ સમાન નથી. ત્યારબાદ સમાન કક્ષાના જો વિકર્ણ શ્રેણિકનો ગુણાકાર કરવામાં આવે તો એવી પરિસ્થિતિમાં તમે AB અને BA નું મૂલ્ય સમાન મળે છે. પરંતુ કન્ડિશન શું? કે બંને શ્રેણિક કેવા હોવા જોઈએ? વિકર્ણ શ્રેણિક હોવા જોઈએ. તો અને તો જ AB બરાબર BA શક્ય છે. ત્યારબાદ છે બે શૂન્યેતર શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય તે માટે બે પૈકી કોઈ પણ એક શ્રેણિક શૂન્ય શ્રેણિક હોય તે જરૂરી નથી. સૌથી અગત્યની વસ્તુ, વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ તો કે બે સંખ્યાનો ગુણાકાર શૂન્ય ક્યારે થાય? બેમાંથી કોઈ એક સંખ્યા શૂન્ય હોય તો બંને સંખ્યાનો ગુણાકાર શૂન્ય થાય. પરંતુ શ્રેણિકની અંદર આ વસ્તુ શક્ય નથી બનતી. જો બંને શ્રેણિક શૂન્ય ન હોય છતાં પણ તેમનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થઈ શકે છે. તો શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મો છે તે આપણે જોઈએ. તો જૂથનો નિયમ, કોઈ પણ ત્રણ શ્રેણિક ABC આપેલા હોય અને આપણો તેનો ગુણાકાર કરીએ તો AB નું જૂથ બનાવીએ, તેની સાથે C નો ગુણાકાર કરીએ અથવા BC નું જૂથ બનાવી એનો ગુણાકાર કરીએ તો બંનેનું મૂલ્ય સમાન મળે છે. બાળમિત્રો, ખાસ ધ્યાન રાખજો, જૂથનો નિયમ સાચો છે પરંતુ તમારો જે ક્રમ છે શ્રેણિકનો તે બદલાવો ના જોઈએ. આપ જોઈ શકો છો કે ABC અને ABC આ જે છે ક્રમ એ બદલાયો નથી.
એટલે તમે એબીનું ગ્રુપ બનાવ્યું, બીસીનું ગ્રુપ બનાવ્યું, તો એને તમે પાછળ મૂકી ના શકો, એને હંમેશા આગળ જ રાખવો પડે. તમારું જે ગ્રુપ છે એ ગ્રુપ ના બદલાવવું જોઈએ, સિક્વન્સ ના બદલાવી જોઈએ. ત્યારબાદ વિભાજનનો નિયમ છે. તો વિભાજનના નિયમ માટે પણ 3 શ્રેણિકો આપણી પાસે છે. જો એ ઇન્ટુ બી પ્લસ સી હોય તો હું એ બી અને એસી કરી શકું છું. આપણે આગળ જોયું કે ક્રમનો નિયમ સાચો નથી, તેથી હું અહીંયા બી એ ના લખી શકું, અહીંયા હું સી એ ના લખી શકું. જે સિક્વન્સ આપેલી છે એ જ સિક્વન્સમાં આપણે આગળ વધવાનું છે. એ જ પ્રમાણે જો સી પાછળ હોય તો બંનેનું વિભાજન થયા પછી સી શ્રેણિક પાછળ રહેશે. ત્યારબાદ છે ગુણાકારમાં એકમ ઘટકનું અસ્તિત્વ, એટલે કે પ્રત્યેક ચોરસ શ્રેણિક એને સંગત તે જ કક્ષાનો એકમ શ્રેણિક આઈ અસ્તિત્વ ધરાવે કે જેથી આઈએ બરાબર એઆઈ બરાબર એ થાય. વાસ્તવિક સંખ્યાઓની અંદર એકમ ઘટક 1 છે. 1ની સાથે કોઈપણનો ગુણાકાર કરીએ તો જવાબ આપણને તે મૂળ સંખ્યા મળે છે. એવી જ રીતે એકમ શ્રેણિકની અંદર એકમ શ્રેણિક જે છે એ એવો શ્રેણિક છે કે તેનો શ્રેણિકની સાથે ગુણાકાર કરીએ તો આપણને મૂળ શ્રેણિક પાછો મળે છે. તો આ શ્રેણિકને એકમ ઘટકનું અસ્તિત્વ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો બાળમિત્રો, આજે આપણે શ્રેણિકોના સરવાળા, તફાવત અને ગુણાકાર શીખ્યા. તેનો થોડો પ્રેક્ટિકલ યુઝ કરી લઈએ. તો આપણને 3 શ્રેણિક આપેલા છે. તો આપણે એ પ્લસ બી, 3a માઇનસ સી અને બી એ, એટલે કે સરવાળો, તફાવત અને ગુણાકાર 3 વસ્તુ આપણે મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણે સરવાળો મેળવીએ. તો સૌથી પહેલાં જે શ્રેણિક આપેલા છે તે આપણે મૂકી દઈશું. એ આપેલું છે 2 4 3 2 પ્લસ બી શ્રેણિક લઈએ 1 3 માઇનસ 2 5. સરવાળામાં આપણે વ્યાખ્યાયિત કરવા માટે સૌથી પહેલાં જોયું હતું કે કક્ષા સમાન હોવી જોઈએ. તો અહીંયા બંનેની કક્ષા સમાન છે, તો અનુરૂપ ઘટકોનો સરવાળો થઈ શકે. તો 2 + 1 એટલે 3, 4 + 3 7, 3 - 2 1 અને અહીંયા 7. તો આ થઈ ગયું એ પ્લસ બી. ત્યારબાદ મારે 3a - સી વ્યાખ્યાયિત કરવું છે. તો 3 × a લખીશ 2 4 3 2 માઇનસ સી શ્રેણિક લઈશું -2 5 3 4. તો સૌથી પહેલાં 3નો ગુણાકાર કરીશું. આપણે આગળ જોયું કે અદિશ વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે આખા શ્રેણિકના બધા જ ઘટકો ગુણાઈ જાય છે. તો 3 દુ 6, 3 ચોક 12, 3 તેરી 9, 3 દુ 6, -2 5 3 4. બાદબાકી કરીએ તો માઇનસ પ્લસ થશે. તો 6 ને 2 8, 12 - 5 એટલે 7, 9 - 3 એટલે 6 અને 6 - 4 એટલે 2. અનુરૂપ ઘટકોનો જ સરવાળો અને બાદબાકી કરવાનો છે. ત્યારબાદ ત્રીજું છે બી એ. તો સૌથી પહેલાં બી લખીશું 1 3 -2 5 અને એ લઈએ 2 4 3 2. બાળમિત્રો, ગુણાકારની અંદર ખાસ ધ્યાન આપજો, થોડી અલગ પ્રક્રિયા છે. અનુરૂપ ઘટકોનો ગુણાકાર નથી. અહીંયા ગુણાકાર થયા પછી કયો ઘટક મળી શકે એના માટે એક સરળ રીત આપણે જોઈએ. સૌથી પહેલાં તો ગુણાકાર વ્યાખ્યાયિત ક્યારે થાય તો કે પ્રથમ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા સમાન હોય. તો પ્રથમ શ્રેણિકમાં સ્તંભ કેટલા છે? 2. બીજા શ્રેણિકમાં હાર કેટલા છે? 2. એનો મતલબ કે અહીંયા ગુણાકાર વ્યાખ્યાયિત થશે. હવે વ્યાખ્યાયિત થશે તો ઘટકો કયા બનશે એના માટે પ્રથમ શ્રેણિકમાં તમારે પ્રથમ હાર લેવાની છે અને બીજા શ્રેણિકમાં પ્રથમ સ્તંભ લેવાનો છે. અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો છે, એટલે કે 1 × 2 2,
ત્યારબાદ હારમાં આગળ વધવાનું છે અને અહીંયા સ્તંભમાં નીચે ઉતરવાનું છે. 3 તેરી 9 તો +9. ખ્યાલ આવે છે? પહેલા શ્રેણિકમાં હાર લેવાની છે, બીજા શ્રેણિકમાં સ્તંભ લેવાનો છે. બંનેનો પ્રથમ ઘટકનો ગુણાકાર, ત્યારબાદ હારમાં આગળ વધો, સ્તંભમાં નીચે ઉતરો, ફરી પાછા ઘટકોનો ગુણાકાર. સ્તંભ પૂરો થઈ ગયો તો બાજુના ઘટક માટે બીજા સ્તંભ પર આવવાનું છે. હાર તો પ્રથમ જ રહેશે, કારણ કે અહીંયા આપણે પ્રથમ હારમાં જ જઈશું. એટલે હાર પ્રથમ, જ્યાં સુધી બધા સ્તંભ પૂરા ન થાય ત્યાં સુધી પ્રથમ હાર ફિક્સ. તો બીજા ઘટક માટે 1 ગુણ્યા 4 એટલે 4. હારમાં આગળ વધો, સ્તંભમાં નીચે ઉતરો, 3 દુ 6 એટલે +6. સ્તંભ પૂરા થઈ ગયા છે તો હવે મારે બીજી હારમાં આવવું પડશે. તો બીજી હારમાં આવીશ તો ફરી પાછા પહેલા સ્તંભથી શરૂ થશે. તો 2 ગુણ્યા -2 એટલે -4. તો અહીંયા પણ નીચે હું બીજી હારથી શરૂ કરીશ. હારમાં આગળ વધો, સ્તંભમાં નીચે ઉતરો, 5 તેરી 15 તો +15. ત્યારબાદ બીજો સ્તંભ લઈએ તો અહીંયા બાજુમાં વહી જઈશું. 4 દુ -8 અને 5 દુ 10. તો આ થયો શ્રેણિકોનો ગુણાકાર. ત્યારબાદ જે સરવાળો બાદબાકી આવે છે તે કરી દઈએ. 9 + 2 11, 6 ને 4 10, 15 - 4 એટલે 11 અને 10 - 8 એટલે 2. તો આ થઈ ગયો શ્રેણિકોનો ગુણાકાર. સૂચિત ગુણાકારની ગણતરી કરો, એટલે કે આપણને જે ગુણાકાર આપેલો છે તેની આપણે ગણતરી કરવાની છે. આગળ જે દાખલા જોયો એ જ પ્રમાણે શરૂઆત હારથી કરીશું અને અહીંયા શરૂઆત સ્તંભથી કરીશું. એક સ્તંભ પૂરો થાય એટલે બીજા સ્તંભ પર આપણે જઈશું. તો પ્રથમ ઘટક એટલે કે a ગુણ્યા a સ્ક્વેર. હારમાં આગળ વધો, સ્તંભમાં નીચે ઉતરો, b ગુણ્યા b સ્ક્વેર એટલે કે +b². પહેલો સ્તંભ પૂરો થઈ ગયો તો બીજો સ્તંભ આવશે. તો અહીંયા ફરી પાછો ગુણાકાર -ab. આગળ વધો, નીચે ઉતરો, +ab. ત્યારબાદ બીજી હાર લઈશું તો અહીંયા થશે -ab. બીજા ઘટક માટે +ab. બાજુના સ્તંભ માટે જઈએ તો b² + a². તો બરાબર a² + b². આ ઘટક થશે 0, અહીંયા પણ થશે 0 અને અહીંયા ફરી પાછી ગોઠવણી કરીએ તો a² + b². ત્યારબાદ બીજો પ્રશ્ન. હવે અહીંયા જોવા જઈએ તો પ્રથમ શ્રેણિક છે તેની કક્ષા શું થશે? તો હારની સંખ્યા કેટલી? તો કે 3. સ્તંભની સંખ્યા કેટલી? તો કે 1. તો કે આનો જે કક્ષા છે એ 3/1 છે. પ્રથમ શ્રેણિકની કક્ષા 3/1. બીજો શ્રેણિક છે તેમાં હારની સંખ્યા 1 અને સ્તંભની સંખ્યા 3. તો એની કક્ષા છે 1/3. આપણે જોયું કે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ છે. તો ફાઇનલ જે શ્રેણિક બનશે તેની કક્ષા ક્યાંથી ખબર પડે? તો વધારાની જે સંખ્યા છે એ, એટલે કે 3/3 શ્રેણિક મારો ફાઇનલ શ્રેણિક હશે. કેવી રીતે? પહેલેથી પહેલો ઘટક, તો અહીંયા એક જ ઘટક છે, અહીંયા પણ એક જ ઘટક છે, તો 2 એકા 2. સ્તંભ પૂરો થઈ ગયો તો બાજુમાં સ્તંભમાં જઈશું, તો અહીંયા પણ બાજુમાં જઈશું. 3 એકા 3, 4 એકા 4. પહેલી હાર, બધા સ્તંભ આવી ગયા. તો હવે જ્યારે બીજી હારમાં આવશું તો અહીંયા નીચે આવી જઈશું. 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8. એવી રીતે 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. તો આ જે શ્રેણિક મળે છે તે આપેલા શ્રેણિકનો ગુણાકાર છે. ત્યારબાદ ગુણાકાર માટે ત્રીજી પ્રક્રિયા આપેલી છે. તો અહીંયાની કક્ષા 3/3 છે, અહીંયા પણ 3/3 છે. તો
તો ફાઇનલ જે શ્રેણિક બનશે તેની કક્ષા પણ 3/3 હશે. તો ગુણાકાર કરીએ. 2 એકા 2 વત્તા 3 0 0 વત્તા 4 તેરી 12. બીજા ઘટક ઉપર આવીએ તો 3 દુ 6 એટલે કે -6 પ્લસ 3 દુ 6 પ્લસ 4 ગુણ્યા 0 એટલે 0. ફરી પાછા બાજુના ઘટક ઉપર આવીએ. 5 દુ 10 3 ચોક 12 અને 4 પચા 20. તો પ્રથમ હાર પૂરી થઈ. બીજી હાર લઈએ. 3 એકા 3 વત્તા 0 વત્તા 5 તેરી 15 3 તેરી 9 -9 4 દુ 8 વત્તા 0 3 પચા 15 વત્તા 4 4 16 વત્તા 5 5 25 4 એકા 4 વત્તા 0 વત્તા 6 તેરી 18 4 તેરી -12 વત્તા 5 દુ 10 વત્તા 0 4 પચા 20 વત્તા 5 ચોક 20 વત્તા 6 પચા 30. હવે સરવાળો બાદબાકી આપી દઈએ. તો 12 વત્તા 2 24 0 20 20 ને 10 30 30 ને 12 42 15 ને 3 18 અહીંયા થશે -1. અહીંયા જોઈએ તો 25 ને 15 એટલે 40 40 અને 16 56 18 વત્તા 4 એટલે 22 અહીંયા -2 20 ને 20 40 40 ને 30 70. તો આ થઈ ગયો આપેલો શ્રેણિક જે છે તેનો ગુણાકાર. જો x પ્લસ વાય બરાબર એક 2/2 શ્રેણિક હોય અને x માઇનસ વાય બરાબર બીજો એક 2/2 શ્રેણિક હોય તો x અને y શોધો. એટલે કે આપણને સરવાળો અને બાદબાકીના સ્વરૂપમાં બે શ્રેણિક આપેલા છે તો આપણે એના અલગ શ્રેણિક મેળવવાના છે. તો આવી પ્રક્રિયામાં શું કરવાનું ખાસ ધ્યાન રાખો. બંને શ્રેણિકનો જો સરવાળો કરી દઈએ તો બંનેમાંથી y કટ થઈ જશે અને તમને 2x બરાબર એક શ્રેણિક મળશે અને ફાઇનલી તમે x બરાબર એક શ્રેણિક મેળવી શકો. તો બંને શ્રેણિકનો સરવાળો કરીએ તો માટે 2x બરાબર x પ્લસ વાય પ્લસ x માઇનસ વાય 7025 પ્લસ 3003 ઇક્વલ ટુ 10 0 અહીંયા 2 વત્તા 0 એટલે 2 અને 5 ને 3 8. આ તમને મળે છે 2x બરાબર. તમારે તો x જોઈએ છે તો માટે x બરાબર આપણે જોયું કે જો 2 વડે ભાગાકાર કરીએ તો આખા શ્રેણિકને 2 વડે ભાગાકાર કરવાનો આવે તો 5 0 1 અને 4 તો તમને x મળી ગયો. એ જ રીતે જો મારે y મેળવવો હોય તો 2y બરાબર હું બંને શ્રેણિકની બાદબાકી કરી દઈશ. x પ્લસ વાય માઇનસ x માઇનસ વાય. તો x પ્લસ વાય 7 0 2 5 માઇનસ 3 0 0 3 7 ઓછા 3 એટલે 4 0 ઓછા 0 0 અહીંયા 2 5માંથી 3 જશે એટલે 2. તો આ તમને મળે છે 2y. તો y બરાબર 2 વડે ભાગાકાર કરી દઈએ તો 2 0 1 1.
તો આ રીતે તમે એક્સ અને વાયનું મૂલ્ય મેળવી શકો છો. સાદુરૂપ આપો. તો અત્યાર સુધી આપણે શ્રેણિકોમાં સંખ્યાઓ આપેલી જોઈ. શ્રેણિકની અંદર ત્રિકોણમિતીય વિધેય પણ હોઈ શકે છે. તો કોઈ પણ વિધેય ભલે આપેલું હોય, પ્રોસેસ આપણે જે કરીએ છીએ એ જ કરવાની છે. બરાબર. સૌથી પહેલાં કોસનો અંદર ગુણાકાર થશે, અહીંયા સાઇનનો અંદર ગુણાકાર થશે. તો અહીંયા થશે કોસ સ્ક્વેર થીટા, ત્યારબાદ આવશે કોસ થીટા સાઇન થીટા, અહીંયા થશે માઇનસ સાઇન થીટા કોસ થીટા, અને અહીંયા થશે કોસ સ્ક્વેર થીટા પ્લસ બીજા શ્રેણિકમાં સાઇનનો ગુણાકાર કરી દઈએ તો સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા સાઇન થીટા કોસ થીટા અને સાઇન સ્ક્વેર થીટા. ત્યારબાદ બે શ્રેણિકના સરવાળા છે, તો બંને 2/2 શ્રેણિક છે. અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, ત્યારબાદ કોસ થીટા સાઇન થીટા છે અને અહીંયા માઇનસ કોસ થીટા સાઇન થીટા છે, એટલે આ થઈ જશે અહીંયા 0. એ જ રીતે અહીંયા પણ પ્લસ અને માઇનસ ઘટક છે, તો અહીંયા થઈ જશે 0 અને અહીંયા આવી જશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. તો આપણે જાણીએ છીએ કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 થશે, એટલે કે 1 0 0 1. તો આને હું I2 લખી શકું છું સરળતા ખાતર. જો x ઇન્ટુ 2 3 શ્રેણિક આપેલો છે, y ઇન્ટુ -1 1 ઇક્વલ ટુ tan 5 હોય તો x અને y ના મૂલ્ય શોધો. તો સૌથી પહેલાં આ x અને y નો આપણે ગુણાકાર કરી દઈશું, એટલે કે આપણને મળી જશે 2x 3x પ્લસ માઇનસ વાય, અહીંયા y ઇક્વલ ટુ 10 અને 5. તો અહીંયા થઈ જશે 2x માઇનસ વાય, અહીંયા થશે 3x પ્લસ વાય. સરવાળો કરી દઈએ તો ઇક્વલ ટુ 10 અને 5. તો બંને શ્રેણિક સમાન છે, તો અનુરૂપ ઘટકો સરખાવીએ તો 2x માઇનસ વાય બરાબર 10 સમીકરણ 1 અને 3x પ્લસ વાય બરાબર 5 સમીકરણ 2. તો બંને સમીકરણોને ઘણી બધી રીતે આપણે ઉકેલ મેળવી શકીએ, પરંતુ અહીંયા સરવાળો કરી દઈશું તો y કટ થઈ જશે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો બંને શ્રેણિકનો સરવાળો કરી દઈએ તો બંનેમાંથી y દૂર થઈ જશે. 2x પ્લસ 3x એટલે કે 5x ઇક્વલ ટુ 10 પ્લસ 5 એટલે 15. તો માટે x ઇક્વલ ટુ 3, એક્સનું મૂલ્ય તમને મળે છે x બરાબર 3. સમીકરણ 1માં મૂકતા તો માટે 2 ઇન્ટુ 3 માઇનસ વાય ઇક્વલ ટુ 10. 3 દૂ 6, 10ને આ બાજુ લઈ આવીએ તો -10 બરાબર y સામે જશે, તો માટે y બરાબર -4. ત્યારબાદ શ્રેણિકો આપેલા છે, તો x y z અને w ના મૂલ્ય મેળવવાના છે. તો જે આગળ પ્રક્રિયા કરી એ જ પ્રક્રિયા ફરી કરીએ. ગુણાકાર કરી દઈએ 3x 3y
3z 3w ઇક્વલ ટુ અહીંયા થશે x પ્લસ 4 x પ્લસ y પ્લસ 6 z પ્લસ w માઇનસ 1 અને 2w પ્લસ 3. બધા સમીકરણોને સરખાવીએ તો માટે 3x ઇક્વલ ટુ x પ્લસ 4, આ એક્સને ડાબી બાજુ લાવીએ તો 3x માઇનસ એક્સ એટલે કે 2x ઇક્વલ ટુ 4 માટે x બરાબર 2. એક્સનું મૂલ્ય મળી જાય છે. યાદ રાખો બાળકો, જે સરળતાથી સમીકરણ ઉકેલી શકાતું હોય તેને આપણે સૌથી પહેલાં કરીશું. જેમ કે અહીંયા આપ જોઈ શકો છો કે મને એક્સનું મૂલ્ય મળી ગયું. હવે હું એ પ્રકારે એક્સનું મૂલ્ય મૂકીશ કે મને બીજું કોઈ કિંમત મળતી હોય. જેમ કે અહીંયા હું વાયને સરખામણી કરું અને એક્સની કિંમત મૂકી દઈશ તો મને વાય મળી જશે. તો બીજું સમીકરણ સરખાવીએ તો 3y બરાબર x પ્લસ વાય પ્લસ 6. વાયને ડાબી બાજુ લાવીએ તો 3y માઇનસ વાય એટલે કે 2y અને એક્સની જગ્યાએ 2 લખી દઈએ 6. તો 2y બરાબર 8 માટે y બરાબર 4. એક્સ અને વાયનું કિંમત મળી ગઈ છે. એક્સ અને વાયની કિંમત મળ્યા પછી આપણે ડબલ્યુની કિંમત મળી શકે છે. તો ડબલ્યુની કિંમત લઈએ 3w ઇક્વલ ટુ 2w પ્લસ 3 માટે ડબલ્યુને ડાબી બાજુ લાવીએ તો w બરાબર 3. ચાલો, ડબલ્યુની કિંમત મળ્યા પછી હવે આપણને ઝેડનું મૂલ્ય મળી શકે એમ છે. તો 3z ઇક્વલ ટુ z પ્લસ w માઇનસ 1. ઝેડને ડાબી બાજુ લાવીએ તો તમને મળશે 2z ઇક્વલ ટુ ડબલ્યુનું મૂલ્ય લઈએ 3 માઇનસ 1 તો 2z ઇક્વલ ટુ 2 માટે z ઇક્વલ ટુ 1. તો બધા જ મૂલ્ય આ રીતે આપણને મળી શકે છે. જો fx બરાબર આ રીતે શ્રેણિક આપેલો હોય તો fx ઇન્ટુ fy ઇક્વલ ટુ f ઓફ x પ્લસ y તરીકે દર્શાવો. તો સૌથી પહેલાં તો આપણે LHS લઈશું અને બે શ્રેણિકનો ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું. તો LHS ઇક્વલ ટુ fx ઇન્ટુ fy. તો જે શ્રેણિક આપેલો છે તેમાં x લઈએ cos x માઇનસ sin x 0 sin x cos x 0 0 0 1 ઇન્ટુ y તરીકે લઈશું તો અહીંયા થશે cos y માઇનસ sin y 0 sin y cos y 0 0 0 1. જે જગ્યાએ x છે ત્યાં બધે આપણે y લખી દીધા. તો હવે આ બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરીએ તો cos x cos y માઇનસ sin x sin y પ્લસ 0. બીજો ઘટક લઈએ cos x એટલે કે માઇનસ cos x sin y માઇનસ sin x cos y પ્લસ 0. અને ત્રીજા ઘટક માટે જ્યારે જઈશું તો cos x ઇન્ટુ 0 એટલે 0, sin x ઇન્ટુ 0 એટલે 0 અને 0 પ્લસ 1 એટલે 0. તો એ ત્રણે ત્રણ 0 પ્લસ 0 પ્લસ 0. ત્યારબાદ બીજી આર લઈશું તો sin x cos y પ્લસ cos x sin y પ્લસ 0. જોઈ શકો છો sin x cos y
પ્લસ કોસેક સાઇન વાય અને 0 ઇન્ટુ 0 એટલે 0. એ પ્રમાણે અહીંયા લઈશું તો માઇનસ સાઇન એક્સ સાઇન વાય બીજો ઘટક પ્લસ કોસેક્સ કોસ વાય પ્લસ 0. ત્રીજા ઘટકની અંદર સાઇન એક્સ ઇન્ટુ 0 એટલે 0, કોસેક્સ ઇન્ટુ 0 એટલે 0 અને 0 ઇન્ટુ 1 એટલે ફરી પાછું 0. તો એ થશે 0 પ્લસ 0 પ્લસ 0. ત્યારબાદ ત્રીજો ઘટક લઈએ તો 0 ઇન્ટુ 0 થશે, 0 ઇન્ટુ 0 થશે અને 1 ઇન્ટુ 0 એટલે 0 એટલે અહીંયા થશે 0 પ્લસ 0 પ્લસ 0. એ જ પ્રમાણે 0 ઇન્ટુ ફરી પાછું 0 ઇન્ટુ અને 1 ઇન્ટુ 0 એટલે અહીંયા પણ થશે 0 પ્લસ 0 પ્લસ 0. અને ત્યારબાદ 0 ઇન્ટુ 0 પ્લસ 0 ઇન્ટુ 0 અને 1 ઇન્ટુ 1 એટલે 1 આવશે. તો 0 પ્લસ 0 પ્લસ 1. તો આ ગુણાકાર આપણો કમ્પ્લીટ થયો. હવે આને ગોઠવણીના સ્વરૂપમાં લખીએ તો કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય એને લખી શકાય કોસ એક્સ પ્લસ વાય. બંનેમાંથી જો માઇનસ કોમન લઈએ તો હું માઇનસને બહાર લખી દઉં તો મારી પાસે સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસેક્સ સાઇન વાય મળે છે. તો આ સાઇનનું સૂત્ર બની ગયું તો એ લખાશે સાઇન એક્સ પ્લસ વાય અને ત્રીજો ઘટક 0 છે. અહીંયા આપ જોઈ શકો છો કે સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસેક્સ સાઇન વાય એટલે કે સાઇન એક્સ પ્લસ વાય બને છે. એ જ પ્રમાણે અહીંયા કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય એટલે કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર સેટ થાય છે અને 0. એ જ પ્રમાણે ત્રીજી કોલમ રોમાં 0 0 અને 1. તો જોઈ શકો છો કે આપણને જે એફ ઓફ એક્સ આપેલો છે તેની અંદર જેવી રીતે આપણે એફ ઓફ વાય જોઈતો હતો તો એક્સની જગ્યાએ આપણે વાય મૂકી દીધા. તો એ જ પ્રમાણે રિવર્સ વિચારીએ તો મારી પાસે કોસ માઇનસ સાઇન સાઇન કોસ વિધેય છે. તો આપ જોઈ શકો છો કોસ માઇનસ સાઇન અને સાઇન કોસ વિધેય છે, બાકીના ઘટકો 0 0 1 અને 0 0 1. તો એ પ્રમાણે છે. તો અહીંયા મને ખૂણો એક્સ પ્લસ વાય મળે છે. તો આને લખી શકીએ આપણે એફ ઓફ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ RHS. જો એ આપેલો હોય અને આઈ આપેલો હોય તો એવો કે શોધો કે જેથી એ સ્ક્વેર બરાબર કે એ માઇનસ 2i થાય. તો સૌથી પહેલાં તો આપણે એ સ્ક્વેર મેળવવો પડશે. એ સ્ક્વેર બરાબર a ઇન્ટુ એ 3 માઇનસ 2 4 માઇનસ 2 3 માઇનસ 2 4 માઇનસ 2 3 તેરી 9 ઓછા 8 3 દુ માઇનસ 6 વત્તા 2 દુ 4 4 તેરી 12 ઓછા 2 ચોક 8 4 દુ માઇનસ 8 વત્તા 2 દુ 4. તો અહીંયા 1 માઇનસ 2 અહીંયા 4 અને માઇનસ 4. તો આ તમને એ સ્ક્વેર મળી ગયો. હવે બાકીની બધી જ કિંમત સમીકરણમાં મૂકી દઈએ તો એ સ્ક્વેર બરાબર કે એ માઇનસ 2i 1 માઇનસ 2 4 માઇનસ 4 ઇક્વલ ટુ કે એ આપણી પાસે છે 3 માઇનસ 2 4 માઇનસ 2 માઇનસ 2 આઈ એટલે એકમ શ્રેણિક 1 0 0 1. તો બરાબર. હવે અહીંયા ગુણાકાર કરી અને સરવાળો કરી દઈએ તો પહેલો ઘટક થશે 3k માઇનસ 2, બીજો ઘટક થશે માઇનસ 2k, અહીંયા 0 થશે એટલે ખાલી માઇનસ 2k.
ત્યાર પછી આવશે 4k, અહીંયા 0 થશે અને અહીંયા થશે -2k -2. તો ડાબી બાજુ આ પ્રમાણેનું સાદુરૂપ આવે છે. જમણી બાજુનો શ્રેણિક છે એ જ રીતે લેવા દઈએ, 1 - 2 4 - 4. તો ઘટકો સરખાવી દઈએ, તો કોઈ પણ ઘટકને સરખાવી દઈએ, ત્રીજા ઘટકને લઈએ તો માટે 4k = 4, માટે k = 1. તો આ રીતે kનું મૂલ્ય આપણને મળી શકે છે. ત્યારબાદ a બરાબર એક શ્રેણિક આપેલો છે, તો સાબિત કરો કે i + a બરાબર i - a cos આલ્ફા sin આલ્ફા sin આલ્ફા અને cos આલ્ફા. તો LHS અને RHSના મૂલ્ય ઉપરથી આપણે આ કિંમતો લઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં તો હું LHSને સાબિત કરી દઉં. તો LHS બરાબર i + a, i એટલે 1 0 0 1 પ્લસ એ આપણને આપેલો છે 0 -tan α/2 પ્લસ tan α/2 અને 0, તો ઇક્વલ ટુ સરવાળો કરી દઈએ તો 1 -tan α/2 પ્લસ tan α/2 અને 1. આને પરિણામ 1 આપીશું. આ જ પ્રમાણે RHSની સાબિતી આપવાની છે. તો RHSમાં આપણી પાસે છે i - a cos આલ્ફા sin આલ્ફા અને sin આલ્ફા cos આલ્ફા. તો RHS બરાબર i - a cos આલ્ફા sin આલ્ફા sin આલ્ફા cos આલ્ફા બરાબર i એટલે કે 1 0 0 1 માઇનસ a એટલે આગળ જોઈ શકો છો કે 0 -tan α/2 tan α/2 અને 0 એટલે કે 0 -tan α/2 tan α/2 0. આ એક શ્રેણિક છે અને તેની સાથે આપણને cos આલ્ફા sin આલ્ફાના સ્વરૂપમાં એક બીજો શ્રેણિક આપેલો છે. ખાસ ધ્યાન આપો, આપણી પાસે ટેનનું α/2નું સ્વરૂપ છે, તો સાઇન અને કોસમાં પણ મારે આ પ્રકારનું સ્વરૂપ સેટ કરવું પડશે. તો એના માટે આપણી પાસે સૂત્ર છે cos આલ્ફાનું tan α/2માં 1 - tan² α/2 upon 1 plus tan² α/2. એ રીતે મારે સાઇનમાં લખવું હોય તો -2 tan α/2 1 plus tan² α/2. અહીંયા 2 tan α/2 છેદમાં 1 plus tan² α/2 1 minus tan² α/2 છેદમાં 1 plus tan² α/2. તો આ પ્રમાણે સાઇન અને કોસને મેં α/2માં ફેરવી દીધા. હવે આપ જોઈ શકો છો કે દરેકના છેદમાં 1 plus tan² α/2 છે, એને હું બહાર લઈ લઈશ. તો 1/1 plus tan² α/2 ઇન્ટુ અહીંયા આપણી પાસે બનશે 1 - 0 એટલે કે 1, અહીંયા થશે tan α/2, અહીંયા થશે -tan α/2 અને 1 ઇન્ટુ આ જે શ્રેણિક છે તે આવી જશે, એટલે કે 1 - tan² α/2
માઇનસ 2 tan આલ્ફા બાય 2, અહીંયા થશે 2 tan આલ્ફા બાય 2 અને 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. તો આ બે શ્રેણિક આપણને મળે છે. હવે એનો ગુણાકાર કરીએ તો પ્રથમ ઘટક એમ જ રહેશે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. તો અહીંયા 1 ઇન્ટુ એટલે કે 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 પ્લસ 2 tan સ્ક્વેર આલ્ફા બાય 2 પહેલો ઘટક. ત્યારબાદ બીજો ઘટક છે તો કે માઇનસ 2 tan આલ્ફા બાય 2 અહીંયા થશે પ્લસ tan આલ્ફા બાય 2 માઇનસ tan ક્યુબ આલ્ફા બાય 2. ત્યારબાદ અહીંયા ગુણાકાર કરીએ તો માઇનસ tan આલ્ફા બાય 2 પ્લસ tan ક્યુબ આલ્ફા બાય 2 પ્લસ 2 tan આલ્ફા બાય 2. એ જ પ્રમાણે બીજો ઘટક લઈએ તો માઇનસ માઇનસ પ્લસ થશે 2 tan સ્ક્વેર આલ્ફા બાય 2 પ્લસ 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. તો આ પ્રકારે નિશ્ચાયક બને છે ઇક્વલ ટુ. આગળ જે 1 છે એ એમ જ રહેશે 1/1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. હવે ધ્યાન આપો બાળકો, એક સાથે બે પ્રક્રિયા આપણે કરીશું. અહીંયા શું બને છે +2 tan સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 એટલે કે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 તમને મળે છે. તો પહેલો ઘટક જે છે એ થઈ જશે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. બીજા ઘટક માટે આવીએ તો અહીંયા શું બને છે tan આલ્ફા બાય 2 માઇનસ 2 tan આલ્ફા બાય 2 એટલે માઇનસ tan આલ્ફા બાય 2 રહેશે. જે પહેલા બે ઘટક છે અહીંયાથી રહેશે માઇનસ tan આલ્ફા બાય 2 અને બાજુમાં માઇનસ tan ક્યુબ આલ્ફા બાય 2 છે. તો બંનેમાંથી હું માઇનસ tan આલ્ફા બાય 2 કોમન લઈ લઉં છું. તો બીજો ઘટક જે મારો છે એમાં થશે માઇનસ tan આલ્ફા બાય 2 કોમન લઈ લઈએ છીએ તો કૌંસમાં રહેશે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. ત્યારબાદ ત્રીજા ઘટક ઉપર આવીએ તો અહીંયા 2 માઇનસ 1 ફરી પાછી એ જ પ્રોસેસ થશે. tan આલ્ફા બાય 2 રહેશે તો tan આલ્ફા બાય 2 કોમન લઈ લઈએ છીએ આપણે. તો કૌંસમાં રહેશે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 અને એ જ રીતે અહીંયા જોવા જઈએ તો 2 માઇનસ 1 એટલે 1 તો 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર. હવે આ જે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 છે એને હું અંદર ગુણાકારમાં લઈ જાઉં તો મને શ્રેણિક મળે છે 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 સોરી tan આલ્ફા બાય 2 અહીંયા થશે tan આલ્ફા બાય 2 અને 1 ઇક્વલ ટુ એટલે કે આ જે તમારું છે એ પરિણામ 2. તો LHSની અંદર જે આપણને મળેલું પરિણામ હતું 1 માઇનસ tan આલ્ફા બાય 2 tan આલ્ફા બાય 2 1 અને RHSનું જે પરિણામ આપણને મળે છે એ પણ 1 માઇનસ tan આલ્ફા બાય 2 tan આલ્ફા બાય 2 1 મળે છે. તો પરિણામ 1 અને 2 પરથી LHS બરાબર RHS. તો બાળમિત્રો આ હતી શ્રેણિકોના સરવાળા, બાદબાકી અને ગુણાકારની વાત. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ ટોપિકને રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. થેન્ક યુ.